આ બાળકની બુદ્ધિ તો ભગવાને જન્મ જાત જ આવી બનાવી છે, એમાં અમે શું કરી ગયો? પછી હિરણ્યકશિપુએ પ્રહલાદને ઘણું બધું સમજાવવાની કોશિશ કરી છે. પ્રહલાદ કે પિતાજી, તમે પણ મારી જેમ ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. મુકમ કરોતિ વાચાલા અંગુમ લંબય દેવી. હવે હિરણ્યકશિપુનો ભયંકર ગુસ્સામાં ભરાઈ ગયો. એ બોલ્યા કે મારે સમજાઈ ગયું કે બેટા, હવે તને ભયંકર બીમારી લાગી ગઈ છે. હવે તને મારવામાં જ મારી ભલાઈ છે, નકર આ રોગ બધાયમાં ફેલાઈ જાય. પર્વત ઉપરથી નીચે ફેંકો, પાણીમાં ડૂબાડ્યો, એની બેન હોળિકાના ખોળામાં બેહાડ્યો, ઝેર આપ્યું, પણ કંઈ પણ થયું નહીં. સંજાબલજીએ કીધું કે મહારાજ થોડીક શાંતિ રાખો, બાળક બદલાઈ જશે, મને એવું લાગે છે. હવે એકવાર વિદ્યાર્થી સાથે પ્રહલાદ રમવા ગયો, ત્યારે એને કીધું, છોકરાએ પેલા તારા ગુરુ ઈ ને મારા ગુરુ ઈ, તો તારી તને આવડું બધું આવડી ક્યાંથી ગયું આ બધું? ત્યારે એને સાચી વાત કરી પ્રહલાદે કે હું જ્યારે માના પેટમાં હતો ને, ત્યારે નારદજી આવી અને મારી માતાને ભક્તિ શીખવી ગયા હતા, અને એ મેં યાદ રાખી છે. એટલે વિદ્યાર્થી પર અરે તો ગુરુજી તો સાચું જ કહેતા હતા હો.